બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો સરહદી વિસ્તારના 4 તાલુકાના ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત ખેડૂતોને અને પૂરમાં થયેલ પશુ મૃત્યુમાં ઝડપી સહાય ચૂકવવા માંગ કરી। દાંતીવાડા ડેમમાં ભરાઈ જતા પાણીની આવક પ્રમાણે નદીમાં પાણી છોડવા મામલે કલેક્ટરની રજૂઆત કરાઈ તો પાલનપુરના ખેમાણા ટોલ નાકા ખાતે ખેડૂતોને થતી હેરાનગતિ મામલે ઝડપી નિરાકરણ લાવવા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂતોના વિવિધ પ્રશ્નો મામલે કલેક્ટરને રજૂઆત કરી આગામી સમયમાં ઝડપી નિરાકરણ લાવવા માટે માંગ કરી। વિવિધ મુદ્દાને લઈને કિસાન સંઘે રજૂઆત કરી તો શું રજૂઆત? ઓકે, આજે અમે કલેક્ટર સાહેબશ્રીને અગાઉ અમે જે આવેદનપત્ર આપ્યું હતું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રી જોડે એમને શું કાર્યવાહી કરી એનો જવાબ માંગવા માટે થઈને આવ્યા હતા। પરંતુ કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું કે ભાઈ આજે તે બનાસકાંઠામાં આવેલી આપત્તિના કારણે હું કામમાં વ્યસ્ત હતો, એટલે મને થોડો સમય આપો અને જે ખેડૂતોને ફરીથી હેરાનગતિ ચાલુ કરવામાં આવી છે ટોલ નાકાના જે તે એજન્સી દ્વારા, એના માટે થઈને મને થોડો ટાઈમ આપો અને હું તમને આના વિશે કાર્યવાહી કરીને આગળ કહીશ। કયા મુદ્દા ઉપર આજે બનાસકાંઠામાં જે અતિવૃષ્ટિના કારણે સાંતલપુર અને વાવના વિસ્તારોમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય સર્વે કરી યોગ્ય વળતર છેવાડાના ખેડૂત સુધી મળે એના માટે અમે ખેડૂત આગેવાનો આવ્યા કિસાન સંઘના ઓઠા હેઠળ અને અમે એમને રજૂઆત કરી હતી। દાંતીવાડા ડેમનું જે પાણી ભરાઈ ગયું છે અને એને ઓવરફ્લો થઈ રહ્યો છે તો નદીમાં પાણી છોડવામાં આવે જેથી આગળના ગામોમાં પાણી રિચાર્જ થાય એની રજૂઆત હતી। અને ત્રીજો મુદ્દો અમારો ટોલ નાકાના તરફથી ખેડૂતોને જે હેરાનગતિ થાય છે એના બાબતમાં હતો। પટેલ રાકેશ, લક્ષ્મણપુરા, પાલનપુર। શું રજૂઆત છે? અમે જે અતિવૃષ્ટિ વરસાદ થયો એમાં 4 તાલુકામાં જે સુઈગામ, થરાદ, વાવ, ભાભરમાં જે પુષ્કળ નુકસાન ખેડૂતોને થયું છે એ અને પશુઓનું જે મોત થયા, પશુઓ તણાઈ ગયા, એના માટે ખેડૂતોને સરકાર માગણી છે કે ગમે તે વળતર આલો અને એનું સર્વે તાત્કાલિક સર્વે કરાવો। બીજી કઈ માગણીઓ સાથે આજે આવેદન? બીજો એક હતું, અમારે દાંતીવાડા ડેમ ફૂલ ભરાઈ ગયો છે તો હવે જે આવક છે એટલી જ આવક નદીમાં જો છોડે તો બાજુના ગામ તાલુકા જે થરાદ, વાવ, કોકરેજ અને ભાભર નહીં પણ રાધનપુર સુધી અમને પાણીનો તળ ઊંચો આવે એના માટે અમે પાણી છોડવા માટેનો પ્રશ્ન હતો। પટેલ ભગવાનભાઈ જેઠીદાસ, જિલ્લા પ્રમુખ, કિસાન સંઘ।